વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંગ્રેજીનો એક ટોપિક લઈશું. અંગ્રેજી ગ્રામરની અંદર ચેન્જિંગ ધ ટેન્સીસ જે પરીક્ષાની અંદર ડુએસ ડાયરેક્ટેડના ક્વેશ્ચનની અંદર આવે છે, બરાબર. એ પરીક્ષામાં લગભગ 4 થી 5 માર્કનું પૂછાતું હોય છે, બરાબર. તો ચલો આપણે જોઈએ ચેન્જિંગ ધ ટેન્સ. અંગ્રેજી ગ્રામરમાં ચેન્જિંગ ધ ટેન્સ એટલે કાળ બદલો. કાળ બદલવાની અંદર સમજી લો, પહેલું જોઈએ છે આપણે ચેન્જ ઇનટુ ધ પ્રેઝન્ટ ટેન્સ. ચેન્જ ઇનટુ ધ પ્રેઝન્ટ ટેન્સ એટલે વર્તમાન કાળમાં ફેરવો. વર્તમાન કાળમાં ફેરવો. જ્યારે આપણને એવું લખેલું કે ચેન્જ ઇનટુ ધ પ્રેઝન્ટ ટેન્સ વર્તમાન કાળમાં ફેરવો, ત્યારે વાક્યને વર્તમાન કાળમાં ફેરવતા કર્તા સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. કર્તા સાથે શું લખવાનું? ક્રિયાપદનું મૂળ રૂપ. પરંતુ જો હી સી ઇટ કરતા હોય તો ક્રિયાપદ સાથે એસ અથવા ઈએસ પ્રત્યય લગાડવામાં આવે છે. ફરીથી બોલું, વર્તમાન કાળમાં વાક્યને ફેરવવાનું હોય તો કર્તા સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. પરંતુ જો હી સી ઇટ કરતા હોય તો ક્રિયાપદ સાથે એસ અથવા ઈએસ પ્રત્યય લગાડવામાં આવે છે. બીજું, ચેન્જ ઇનટુ ધ પાસ્ટ ટેન્સ. પાસ્ટ ટેન્સ એટલે કે ભૂતકાળમાં ફેરવો. ભૂતકાળમાં વાક્યને ફેરવવાનું હોય તો કર્તા સાથે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે છે. ક્રિયાપદ ક્યાં આવે? કર્તાની બાજુમાં જ આવે, તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લગાવવામાં આવે છે. ત્રીજું, ચેન્જ ઇનટુ ધ ફ્યુચર ટેન્સ. ફ્યુચર ટેન્સ એટલે ભવિષ્યકાળમાં ફેરવો. ભવિષ્યકાળમાં ફેરવવાનું હોય તો વાક્યને ભવિષ્યકાળમાં ફેરવતા કર્તા સાથે વિલકેશેલ અને ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. ફરીથી સમજાવું, વર્તમાન કાળમાં ફેરવવું હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ લખવાનું. હિસીટ કરતા હોય તો મૂળ રૂપ સાથે એસ અથવા ઈએસ લગાવવાનું. ભૂતકાળમાં ફેરવવાનું હોય તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લગાવવાનું. અને ભવિષ્યકાળમાં ફેરવવાનું હોય તો વિલકેશેલ અને ક્રિયાપદનું મૂળ રૂપ. બરાબર. આ નિયમ પાકા મોડે કરવાના, પછી તમને એક્ઝામ્પલમાં ખબર પડશે. બરાબર. ચેન્જ ઇનટુ ધ પ્રેઝન્ટ ટેન્સ આપણે વર્તમાન કાળમાં ફેરવો, એના આપણે એક્ઝામ્પલ જોઈશું. બરાબર. પહેલું એક્ઝામ્પલ છે, ધ પ્રિન્સિપલ કોલ્ડ Nitin ran fast to get to the office, but he fell down and broke his leg. The peon helped him. આ વાક્ય ભૂતકાળમાં છે. બરાબર. કોલ્ડ ભૂતકાળમાં છે, ran ભૂતકાળમાં છે, ફેલ ભૂતકાળમાં છે, બ્રોક ભૂતકાળ છે અને હેલ્પ્ડ ભૂતકાળ છે. આપણે ભૂતકાળનું વર્તમાન કાળમાં ફેરવવાનું છે. ચેન્જ ઇનટુ ધ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે વર્તમાન કાળમાં ફેરવો. બરાબર. આપણે નિયમ પ્રમાણે પહેલા ધ પ્રિન્સિપલ અહીંયા કોલ્ડ ભૂતકાળ લખેલું છે. શું લખેલું છે? કોલ્ડ ભૂતકાળ. તો આપણે ખબર છે વર્તમાન કાળમાં શું આવે? મૂળ રૂપ આવે. પરંતુ જો હી સી ઇટ કરતા હો તો મૂળ રૂપ સાથે એસ અથવા ઈએસ લગાડવામાં આવે છે. તો પ્રિન્સિપલ એટલે હી કરતા કહેવાય. તો આપણે ક્રિયાપદ છે એ કોલ્સ, હવે એસ કે ઈએસ લગાવીશું તો કોલ્સ લખીશું. ધ પ્રિન્સિપલ્સ કોલ નિતિન. ધ પ્રિન્સિપલ કોલ્સ નિતિન. બરાબર. પછી બીજું આગળ જોઈએ. નિતિન rn રન ભૂતકાળ આપેલું છે. બરાબર. આપણે ખબર છે આપણે તો વર્તમાન કાળમાં ફેરવવાનું છે. વર્તમાન કાળની અંદર જો હિસીડ કરતા હોય તો ક્રિયાપદ સાથે એસ કે એસ લાગે છે. આપણે રન છે તેનું મૂળ રૂપ કરવું પડે, પછી એસ કે એસ લાગે. તો એનું મૂળ રૂપ શું થઈ જાય? રન થાય. RUNS, રન્સ. બરાબર. હિસીડ કરતા ક્રિયાપદ સાથે એસ કે એસ લાગ્યું. રન્સ ફાસ્ટ ટુ ગેટ to the office. But he, પાછું જોઈએ અહીંયા આ ફેલ ડાઉન ભૂતકાળમાં લખેલું છે. આપણે તો વર્તમાન કાળમાં ફેરવવાનું છે. વર્તમાન કાળમાં મૂળ રૂપ આવે, પરંતુ જો હિસીટ કરતા હોય તો ક્રિયાપદ સાથે એસ કે એસ લાગે. તો પહેલા ફેલનું મૂળ રૂપ કરવાનું, ફોલ થઈ જાય. FALLS. પછી આપણે મૂળ રૂપ જોડે એસ કે એસ લગાવવાનું. ફોલ ડાઉન્સ એન્ડ. બરાબર. આનું મૂળ રૂપ કરી દેવાનું. આને એસ કે એસ લગાડવાની જરૂર નથી. એક જ વાક્યમાં એક જ એસ કે એસ લાગે તો બ્રેક થશે. બ્રેક. BREAK, break. મૂળ રૂપ બ્રેક his leg. His
લેગ, પછી ધ પ્યુન હેલ્પડ, ભૂતકાળ આપેલું છે, ભૂતકાળનું મૂળ રૂપ લગાવવાનું છે એટલે હેલ્પ, એની પાછળ આપણે એસકેએસ લગાવીશું, હેલ્પ્સ અને હિમ. બરાબર. તો એક વસ્તુ યાદ રાખવાનું, તો જ્યારે બી આ ભૂતકાળ છે, ભૂતકાળનું આપણે મૂળ રૂપ લગાવવાનું અને ઇસિડ કરતા હોય તો ક્રિયાપદ સાથે એસકેએસ લગાવવાનું. બરાબર. ફરીથી એકવાર બોલી દઉં, ધ પ્રિન્સિપલ કોલ્ડ હતું, કોલ્ડની જગ્યાએ કોલ લગાવ્યું અને એસકેએસ લગાવ્યું, હી કરતા છે એટલા માટે. અહીંયા રન નું મૂળ રૂપ થાય આરયુએન, રન મૂળ રૂપ આરયુએન, ઇસિડ કરતા ક્રિયાપદ સાથે એસકેએસ લગાવ્યું. અહીંયા ફેલ લખેલું છે, એનું મૂળ રૂપ થાય ફોલ, એફએડબલ, ઇસિડ કરતા એટલે એસકેએસ લાગ્યું. અને અહીંયા તો બ્રોકનું મૂળ રૂપ બ્રેક થાય અને અહીંયા પ્યુન કરતા છે એટલે હેલ્પડની જગ્યાએ હેલ્પ લાગ્યું અને હિસિડ કરતા છે, પ્યુન એટલે પટાવો, હી કરતા છે એટલે એસકેએસ લાગશે એટલે હેલ્પ્સ હિમ. બરાબર. આ રીતે આપણે આ સાદા એટલે કે વર્તમાન કાળમાં આપણે વાક્ય ફેરવ્યું. બરાબર. ચેન્જિંગ ધ ટેન્સ, કાળ બદલો, એની અંદર આપણે હવે બીજો કાળ તરફ જઈએ. ચેન્જ ઇનટુ ધ પાસ્ટ ટેન્સ. પાસ્ટ ટેન્સ એટલે ભૂતકાળ, ભૂતકાળમાં ફેરવવાનું છે પાસ્ટ ટેન્સ એટલે. બરાબર. તો once a lion falls, FALLS, falls ill and he cannot go out to hunt animals. He has nothing to eat and so he feels very weak. Then he spots a fox walking toward the den. અહીંયા વાક્ય falls, FALLS, falls એટલે વર્તમાન કાળમાં લખેલું છે. બરાબર. તો આપણે વર્તમાન કાળનું અહીંયા ભૂતકાળમાં ફેરવવાનું છે. બરાબર. શેમાં ફેરવવાનું છે? ભૂતકાળની અંદર. વાક્ય લખીએ તો once a lion, અહીંયા false વર્તમાન કાળ મૂળ રૂપ આપેલું છે તો મૂળ રૂપનું આપણે ભૂતકાળમાં ફેરવવાનું છે. હંમેશા કરતા પછી ક્રિયાપદનું જે મૂળ રૂપ આવે એનું ભૂતકાળમાં ફેરવવાનું. તો FELL, ભૂતકાળમાં ફેરવ્યું તો FELL, and he cannot નું આપણે ભૂતકાળમાં ફેરવું તો could not થઈ જાય. cannot નું શું થશે? could not, COULD, could not go out to hunt animals. He, પછી has નું આપણે ભૂતકાળ કરવું હોય તો શું કરી દેવાનું? અહીંયા આપણે cannot નું જે could not કર્યું એમ has નું થશે had, HAD, nothing, to eat and so he નું મૂળ રૂપ છે તો મૂળ રૂપ પેલું ભૂતકાળ કરવું હોય તો felt, FELT, આપણે ભૂતકાળમાં ફેરવવાનું છે. felt very weak, then he spot નું ભૂતકાળ થઈ જાય શું થઈ જાય? spotted થઈ જાય, SPOTTED, spotted a fox walking towards the den. બરાબર. ફરીથી એકવાર બોલી જઈએ. ફોલ, FALL, ફોલ મૂળ રૂપ છે, મૂળ રૂપનું ભૂતકાળ કરીએ એટલે શું થઈ જાય? FELL, ફેલ. cannot નું ભૂતકાળ શું થઈ જાય? could not, COULDNOT, go out to hunt animals. He has નું ભૂતકાળ આપણે કરી દેવાનું had, HAD, nothing to eat and so he feel, FEEL, તો feel નું ભૂતકાળ થાય felt, FELT, very weak. Then he spot નું ભૂતકાળ થાય spotted, SPOTTED, spotted a fox walking towards the den.
બરાબર. આ રીતે વાક્યમાં ક્રિયાપદનું ભૂતકાળ કરવાથી આપણે ભૂતકાળમાં વાક્ય ફેરવી શકીએ. બરાબર. ચેન્જિંગ ધ ટેન્સ એટલે કાળ બદલો. કાળ બદલોમાં ચેન્જ ઇનટુ ધ ફ્યુચર ટેન્સ. ફ્યુચર ટેન્સ એટલે ભવિષ્યકાળ. ભવિષ્યકાળમાં ફેરવો. અહીંયા વાક્ય લખેલું છે, જોઈએ આપણે. ધ ગ્રીડી મેન ડિગ્સ. બરાબર. હવે આપણે સમજી શકો કે આ મૂળ રૂપ છે. મૂળ રૂપ સાથે એસકેએસ લાગેલું હોય તો વર્તમાન કાળમાં છે, તો વર્તમાન કાળનું વાક્ય આપણે ભવિષ્ય કાળમાં ફેરવવાનું છે. બરાબર. આપણે જવાબ લખીએ પછી આપણને વધારે આગળ ખબર પડે. ધ ગ્રીડી મેન, the greedy man. બરાબર. હવે અહીંયા આપણે ખબર છે ભવિષ્યકાળમાં નિયમ મોડે કર્યું હતું, will અને ક્રિયાપદનું મૂળ રૂપ લખવાનું. શું લખવાનું છે? will અને ક્રિયાપદનું મૂળ રૂપ. તો will લખવાનું અને ક્રિયાપદનું મૂળ રૂપ એટલે dig. will dig. બરાબર. will dig a hole into the ground. પછી he અહીંયા પુટ્સ લખેલું છે, અહીંયા પણ વર્તમાન કાળમાં છે. આપણે ભવિષ્યકાળમાં ફેરવવાનું છે, ફ્યુચર ટેન્સ એટલે will અને ક્રિયાપદનું મૂળ રૂપ લખવાનું છે. તો he will put. બરાબર. he will put all his money into the hole. His servant. બરાબર. અહીંયા ફાઇન્ડ આઉટ લખેલું છે. બરાબર. તો એના અહીંયા પણ વર્તમાન કાળમાં છે, તો આપણે ભવિષ્ય કાળમાં ફેરવવા માટે will અને ક્રિયાપદનું મૂળ રૂપ લખીશું. તો will find out where the money is hidden અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ લખેલું છે, તો આપણે ભવિષ્યકાળ એટલે will અને ક્રિયાપદનું મૂળ રૂપ. he will take out the money and એકવાર will લગાવ્યું એક જ વાક્યની અંદર, તો બીજી વાર અહીંયા will લગાવવાની જરૂર નથી, એકલું રન જ આવશે. run away. બરાબર. તો ફરીથી બતાવી દઉં, સમજાવી દઉં તમને કે ફ્યુચર ટેન્સ એટલે ભવિષ્યકાળમાં ફેરવવાનું છે. તો આપણે શું લખવાનું છે? will અને ક્રિયાપદ. તો dig નું શું કર્યું? will dig કર્યું. he put લખેલું છે, તો he will put લખ્યું. પછી all his money to the all his servant. find out લખ્યું છે, તો આપણે will find out લખ્યું. where the money is hidden. he takes લખેલું છે, તો આપણે he will take લખ્યું. the money and run away. એક જ વાક્યમાં એક જ ફેરબદલી થાય એટલે આપણે will take લખ્યું, તો will run લખવાની જરૂર નથી, એકલું મૂળ રૂપ જ આવે run away. બરાબર. આ રીતે આપણે સાદા ભવિષ્યકાળમાં ભવિષ્યકાળમાં વાક્યની ફેરબદલી કરી શકાય. બરાબર. એટલે કે ટૂંકમાં યાદ રાખવા માટે તમારે શું કરવાનું? આખું મોડે ન કરવું હોય તો આટલું યાદ રાખી દેવાનું શોર્ટની અંદર કે વર્તમાન કાળ હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ અને ઇસિટ કરતા હોય તો મૂળ રૂપ સાથે s અથવા yes લાગે. ફરીથી બોલું, વર્તમાન કાળ હોય તો તમારે શું કરી દેવાનું? ક્રિયાપદનું મૂળ રૂપ અને he she it કરતા હોય તો મૂળ રૂપ સાથે s અથવા yes લગાવો. બીજું, ભૂતકાળ હોય તો તમારે શું કરવાનું? બીજા નંબરમાં જે ક્રિયાપદ આપેલું છે એનું ભૂતકાળનું રૂપ લગાવી દેવાનું. અને જો ભવિષ્યકાળ હોય તો શું કરવાનું? કર્તા સાથે will કે shall જેવા સહાયક ક્રિયાપદ અને ક્રિયાપદનું મૂળ રૂપ લગાવવું. બરાબર. આમ તો કાળો તો અલગ અલગ છે, સાદો વર્તમાન કાળ આવે, ચાલુ વર્તમાન કાળ આવે, પૂર્ણ વર્તમાન કાળ આવે. એવી રીતે સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ, ચાલુ ભવિષ્ય, પૂર્ણ ભવિષ્યકાળ, આ રીતે અલગ અલગ કાળો આવતા હોય. પરંતુ તમારે ફક્ત 10મા ધોરણ માટે
આવી રીતે ખાલી ફક્ત વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ ચેન્જ ઇનટુ ધ લખેલું હશે એ પ્રમાણે તમારે ફેરબદલી કરવાની રહેશે. બરાબર, આ રીતે તમે નિયમ પાકા મોડે કરી પછી તમે એક્ઝામ્પલ જોઈ શકો છો. બરાબર, વાલા વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે નવો એક ટોપિક જોયો, ચેન્જ ઇનટુ ધ પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ, ફ્યુચર ટેન્સ. આ રીતે અલગ અલગ કાળની અંદર વાક્યમાં કેવી રીતે ફેરબદલી કરવી એ જે 10માની રીતે પૂછાય છે એ રીતે તમને વાક્યો સમજાવ્યા. બરાબર, હું હોમવર્કની અંદર જે પણ એક્ઝામ્પલ આપું એ બરાબર તમે એકવાર નિયમ બરાબર વાંચી, બરાબર આ જે પણ એક્ઝામ્પલો છે એ બરાબર જોઈ અને તમે કરશો તો તમને 100% આવડશે. બરાબર, ચલો.